સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. પરમાત્માના શાસનની અંદર બહુ જ મહત્ત્વના અંગ જેને કીધા, એવા કેટલાક અંગોમાંનું એક મહત્ત્વનું અંગ એટલે શ્રુત જ્ઞાન. શ્રુત એટલે મતિ જ્ઞાનને કેવળ જ્ઞાન સુધી લઈ જવા માટેનું એક અમૂલ્ય સાધન. આપણી બુદ્ધિ સામાન્યતયા પવિત્ર ન બને એવું શાસ્ત્રકારો જાણે છે, એટલે એમણે કેટલાક પ્રેરણાત્મક, ઉપદેશાત્મક મંત્રોચ્ચાર, વાક્યો અથવા સૂત્રોની જોડણીઓ કરી કે જે સાંભળતા સાંભળતા આપણા મતિ જ્ઞાનના આંદોલનો એ એટલા પવિત્ર બને કે એ પવિત્રતાની એક કક્ષાએ પહોંચી અને જીવને અવધિ જ્ઞાન તરફ લઈ જાય. એટલે આ શ્રુત જ્ઞાન જ્યારે પણ આપણે ભણીએ છીએ ત્યારે આપણે એક સદાકાળ માટે શાસ્ત્રકાર ભગવંતોના લક્ષ્યને મનમાં રાખવું જ પડશે કે આપણી માટે આ સૂત્રો એ મતિ જ્ઞાનને પવિત્ર કરવાનું સાધન છે. એ કોઈ ગોખણ પટ્ટી નથી કે જેને યાદ રાખવાથી કેટલુંક પુણ્ય બંધાઈ જશે અથવા કેટલાક કર્મોનો ક્ષય થઈ જશે. ના, શ્રુત જ્ઞાન એ એવું કોઈ સાધન નથી. એટલે ખોટા એવા ભ્રમમાં નથી રહેવું. મૂળ મુદ્દો જે છે શ્રુત જ્ઞાનનો એ જ છે કે તમે નવકાર ભણો, પ્રતિક્રમણ ભણો કે જેટલા પણ સૂત્રો રચ્યા છે, એ આગમો આ વગેરે બધું ભણો, પણ આ બધાથી થવું શું જોઈશે? તો કે મતિ જ્ઞાનની પવિત્રતા આવવી જોઈશે, મતિ જ્ઞાનને નિર્મળતા. નહીં તો બીજા જેટલા પણ પરિણામો આપણે અત્યારે જોઈએ છીએ અથવા જેને આપણે મહત્ત્વના ગણીએ છીએ, જેમ કે મને કેટલું આવડે છે એવો અભિમાન, મને આટલું બધું આવડે છે આવો દેખાડો, મને આટલા સૂત્રો આવડે છે એની આત્મસંતુષ્ટિ, આ સૂત્રો દ્વારા મારી વિધિ મને સચવાઈ ગઈ મારાથી એવો એક સંતોષ, આ બધું શુભ હોવા છતાં એ ક્યાંય પણ રચનાકારના આશય સાથે મેચ નથી થતું. નૈસારને જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે એ મુનિ ભગવંતે એને કેટલું શ્રુત જ્ઞાન આપ્યું ત્યારે એને સમ્યક દર્શન થયું? તો કે નવકાર વિધિ સહિત આપ્યો અને પંચપરમેષ્ઠી ભગવંતનું સ્વરૂપ સમજાવ્યું, અને આ સમજણના કારણે નૈસારની મતિ જ્ઞાનની નિર્મળતા પ્રગટી અને એને સમ્યક દર્શન થઈ ગઈ. શ્રુતની ક્વોન્ટિટી ક્યાં આમાં આવી? આપણને ક્વોન્ટિટી સાથે વિરોધ નથી, પણ એ ક્વોન્ટિટી જેટલી પણ વધે એ મતિ જ્ઞાનની નિર્મળતાના વધારાનું કારણ બનતી હોય તો જ આનંદ છે. અનર્થ સૂત્ર આપણે જોઈ રહ્યા છે. જ્યાં સુધી અર્યંત ભગવંતોને નમસ્કાર કરીને ન પારો ત્યાં સુધી કાયાને એક સ્થાન વડે, મૌનપણે, શુભ ધ્યાન વડે હવે હું મારા આત્માને વોસીરાવું છું. જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુકારેણમ ન પારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વોસીરામી. બહુ જ મહત્વનો શબ્દ છેલ્લે મૂક્યો.
હું મારા આત્માને પણ વોસીરાવું છું. જ્યારે એમણે તાવ કાયમ ઠાણેણમ મોણેણમ ને જાણેણમ કીધું ને, ત્યારે મન વચન ને કર્મ એ ત્રણેયને વોસીરાવવાની વાત કરી કે એ ત્રણેયને સાથે મને હવે કોઈ સંબંધ નથી. હું એ ત્રણેયની કોઈ પણ એક્શન હવે કરવામાં મને કોઈ રસ નહીં હોય, કારણ કે હું કૌશગ્યના ધ્યાનમાં જાઉં છું. સો નો કાયા વિલ બી યુઝડ બાય મી, નો વચન વિલ બી યુઝડ બાય મી. અને હજી સૂક્ષ્મ થતાં ખબર પડે કે મારે મનનું મૌન છે ભાઈ, એટલે મનના વિચારો પણ મારે કૌશગમાં નથી કરવાના. તો મારે કરવાનું શું છે? તો કે કાર્યોત્સર્ગ. પણ તો મન વચન ને કર્મ ત્રણેય નહીં વાપરું તો વાપરવાનું શું? એટલે તો કરવાનું શું? તો ત્યાં જવાબ મળે છે કે કાયોત્સર્ગ એક આખી એવી સાધના છે કે જેને મન વચન ને કર્મથી પર ગયા પછી જ ખરા અર્થમાં સ્પર્શી શકાય છે. પુણ્યની સામાયિક વખાણાતી હતી. ભગવાન જેવા ભગવાન પોતાના શ્રીમુખે નરક ટાળવાના સાધન તરીકે સામાયિક ધર્મને નથી મૂકતા, પુણ્યની સામાયિકને મૂકે છે ક્ષણિકની સામે. એ બતાવે છે કે પુણ્યો સામાયિક નામના ધર્મને બહુ જ વ્યવસ્થિત સ્પર્શ્યો. તો એ શું હતું પુણ્ય શ્રાવકની સામાયિકમાં? તો તરત એમની સામાયિકનું એનાલાઇઝ કરતાં ખ્યાલ આવે કે એમને જેટલો પણ ઉલ્લેખ આવે છે એ પ્રમાણે કે એમને બાજુમાંથી છાણા બાય મિસ્ટેક આવી ગયેલા પારકા, તો પણ એમને ખ્યાલ આવી ગયો. એટલે એ દેખાડે છે કે એ પોતાના વાઇબ્રેશન્સથી એટલા બધા પ્રચુર પ્રમાણમાં હતા કે બાજુવાળાનું એક વાઇબ્રેશન ક્યાંક મન વચન કર્મના યુઝમાં આવી જાય તો પણ એમને આઈડિયા આવી જતી હતી. એ કેટલા બધા પોતાના આત્મદ્રવ્યના વાઇબ્રેશનમાં પણ કોન્સન્ટ્રેટેડ અને ઇન્વોલ્વ હશે કે એક નાનકડું બાજુવાળાનું વાઇબ્રેશન એ પણ જ્યારે સામાયિકમાં બેસે ત્યારે એમને ખ્યાલ આવી જાય. આશ્ચર્ય ન થાય? આપણે કેટલી વાર પુણ્યની સામાયિકના વખાણ સાંભળ્યા, ક્યારે આ ઊંડાણમાં જવા પ્રયત્ન કર્યો? એકાંત એ આપણને આવા બધા વિચારો માટેનું બહુ મોટું પ્લેટફોર્મ આપે છે. ઈશ્વરની કૃપાથી છેલ્લા કેટલાક દિવસોથી આમ આ એકાંતને માણવાની થોડી ઘણી તક મળી. અને આ એકાંતને એટલું બધું ચાહવાનું મન થયું કે ખરા અર્થમાં રિયલાઇઝ થતું હતું કે પુણ્ય શ્રાવક જેવી સામાયિક એ કેટલી બધી પોતાની એકાંતની ક્ષણો હશે કે એમાં પરદ્રવ્ય જરાક પણ આવી જાય ને તો એ ખ્યાલ આવી જાય કે આ મારું નથી. અપાણમ વોસીરામી, હું મારા મનને વોસીરાવું છું, મારા વચનને વોસીરાવું છું, મારી કાયાને વોસીરાવું છું. અને એટલે અટકતો નથી, ત્યાંથી પણ આગળ વધી અને હવે હું મારા આત્માને પણ વોસીરાવું છું. અને તરત પ્રશ્ન થાય ભગવાનને પૂછવાનો કે ભગવાન મન ગયું, વચન ગયું, કાયા ગઈ, હવે આત્મા પણ ગયું, તો ભગવાન હવે બચ્યું શું? હવે આ કૌશગ કઈ રીતે થશે? કોના દ્વારા થશે? અને ત્યારે જે જવાબ મળે છે સાગરના ઊંડાણમાં જવાથી રત્નો મળે છે. પણ આ એક ગાથા આપણને એટલા બધા અંદરથી ખળભળાટમાં મૂકી દે છે કે આપણે જૈન શાસનનો આખો જે હાર્દ છે મોક્ષ માર્ગનો, એ કદાચ જાણે ભરીને આ એક ગાથામાં મૂકી દીધો છે.
લોકો આપણને કહે છે કે મનને શાંત કરો, મનને કોન્સન્ટ્રેશનમાં લાવો, એ ધ્યાન. અને આપણું શાસન, આપણો માર્ગ ના પાડે એને થોડી ધ્યાન કહેવાય. મનથી પણ પર થવું એ ધ્યાન. નિર્વિકલ્પ થવું એ ધ્યાન. અને કાયોત્સર્ગ એ તો ધ્યાનથી પણ ઉચલી કક્ષા. ત્યાં તો નિર્વિકલ્પપણું જે આત્મબળથી ઊભું થાય એ આત્મબળનો પણ ત્યાગ. તો શું બચશે? તો કે માત્ર અસ્તિત્વ, હોવાપણું. એક અન્નથ સૂત્ર આપણને આખો માર્ગ આપે છે કે સૌથી પહેલાં કાયાની ત્યાગની વાત કરી, પછી મૌનની વાત કરી, અને પછી શુભ ધ્યાનની વાત કરી, અને પછી આત્માને વોસીરાવાની વાત કરી. બસ કોઈ પૂછે કે ધર્મ શું, મોક્ષ માર્ગ શું, તો આ ગાથા આપણને કહે છે કે સૌથી પહેલાં કાયાથી પાપ વ્યાપારનો ત્યાગ. આ પહેલો ધર્મ. જેટલી પણ ખોટી પ્રવૃત્તિઓ થાય છે બધી સદંતર સૌથી પહેલાં બંધ કરવાની વાત કરો ભાઈ. કારણ કે ખોટી પ્રવૃત્તિ ચાલુ રાખી અને ધર્મ કરવાની વાત નહીં ચાલે. બે હાથેથી કંદમૂળ અને રાત્રિ ભોજન ચાલતા હોય તો સાહેબ ઊભા રહો, માસક શમનની માટે થોડી હજી યોગ્યતા ઊભી થવા દો, પહેલાં આ બંધ કરો. કાયાની ખોટી પ્રવૃત્તિનો ત્યાગ એ પહેલું પગથિયું. કારણ કે સૌથી પહેલાં તાવ કાયમ ઠાણેણમ, કાયાની એક સ્થાન પર શુભતા તો લાવવા દો મને. અને પછી મૌણેણમ, મૌન. જેવું કાયાની પ્રવૃત્તિમાં હું અટકી જાઉં ખોટામાંથી, એટલે તરત હવે હું એ ખોટાની બાબતમાં મનથી એ વચનથી પણ મૌનમાં આવી જાઉં. કર ભાઈ, તારે જે કરવું એ કર. હું બોલીને પાપ નહીં બાંધું. તને રજા આપીને હું પાપમાં નહીં પડું. તને જે યોગ્ય લાગે તે કર. એક સાધુપણાનું નાનકડું લક્ષણ આવી જાય, જેમાં તમે એમને જે પૂછવું એ પૂછો, સાહેબ એક જ વસ્તુ કહી દે, વર્તમાન જોગ. એ સમયે જે પરિસ્થિતિ આવશે એ વર્તમાનને અનુલક્ષી અને નિર્ણય લેશું. અત્યારે એનો કોઈ વિચાર અમારે નથી કરવો. ઘરમાં પણ આપણે આવા થઈ જઈએ. કોઈ ગમે તેટલું પૂછે, કાલે શું કરશું, સાંજે શું કરશું, મહિના પછી આનું શું કરવું છે, કેટલાક વર્ષ પછી આ પ્રસંગ આવવાનો છે એનું શું વિચાર્યું. અને આપણને આ અન્નથનો તાવ કાયમ ઠાણેણમ પછીનો મૌણેણમ શબ્દ યાદ આવે. મારે મૌન છે યાર, વર્તમાન જોગ. એ સમયે જે વર્તમાનમાં યોગ પ્રગટશે એ કરી લેશું. મૂકને માથાકૂટ, કેમ આટલું ભવિષ્યમાં જીવાડે છે, મને વર્તમાનમાં જીવા દે. અન્નથ જીવવાની કળા, અન્નથની આ છેલ્લી ગાથા. પેલા કાયાથી પાપ વ્યાપારનો ત્યાગ, ત્યાર પછી મન વચન કર્મના મૌનની વાત. મારે નથી જોડાવું. બધા તમે બધા આ વાત સાચી છે કે આપણે બધા ભેગા પત્તા રમતા હતા, પણ અત્યારે સમહાવ મને એવું લાગે છે કે મારે પત્તા નથી રમવું, મારે નથી જોડાવવું. તો અમારે શું કરવું એનો નિર્ણય તમે લો. અને સહજપણે આપણે કાયાના સ્તરથી નહીં, મનના સ્તરથી જ એ પત્તાનો, કે જે પત્તા અત્યાર સુધી બહુ ગમતા હતા, એનો કંટાળો ઊભો કરીએ. મને મારું એકાંત આપો, તમે તમારે જે કરવું એ કરો. એકાંત પ્રિયતા વધતી જાય એ આ મૌણેણમ શબ્દ છે. મૌન, મનનું પણ મૌન, વચનનું પણ મૌન, અને કાયાનું પણ મૌન. ક્વોરન્ટાઇન થઈ જવું મૌન જ છે ને, બીજું શું છે? અન્યથા આપણને ક્યાં અપ્લાય નથી થતું એ પ્રશ્ન છે. તાવ કાયમ ઠાણેણમ મૌણેણમ, અને પછી આવે જાણેણમ. જ્યાં સુધી પાપ પ્રવૃત્તિઓનો બાહ્યથી મેં ત્યાગ નથી કર્યો ત્યાં સુધી મારા જીવનમાં ધ્યાન ઇમ્પોસિબલ છે. એટલે જેટલા લોકો અત્યારે હાલી નીકળ્યા છે
કે લાઈફસ્ટાઈલ એઝ ઇટ ઇઝ રહેશે ભાઈ, અને આખા દિવસમાં 1 કલાક ધ્યાનમાં બેસી જાઓ, તમારા કર્મનો ક્ષય થઈ જશે, તો અન્નથ એમને ના પાડે છે. સૌથી પહેલાં તાવ કાયમ ઠાણેણમ મોણેણમ પછી જાણેણમ, ત્યાં સુધી નહીં. પહેલાં વચનનું મૌન આવવા દો, વિચારોનું મૌન આવવા દો, અને કાયાની પ્રવૃત્તિનું પણ મૌન આવવા દો. હવે જે સહજ પ્રગટશે ને એ જ ધ્યાન, એને પછી લાવવું નહીં પડે, કારણ કે જે બધી જ વસ્તુમાં શાંતતા આવી ગઈ, તો એ જ તો ધ્યાન છે. કેટલો સ્ટેપ બાય સ્ટેપ માર્ગ છે પ્રભુનો, કેમ આપણે કોમ્પ્લિકેશન્સ ઊભા કરવા છે? એક અન્નથની ગાથા, તાવકાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ, અને પછી એમ ખુમારીપૂર્વક કે છે, 1 મિનિટ ઉભા રહો ભગવાન, ઇવન માય અપ્પાણમ બોસિરામી. અને એમ ભગવાનને આશ્ચર્ય થાય છે, શું વાત કરે છે? તારા આત્માને પણ વોસિરાવી દે છે, તો હવે તું ક્યાં? તો કે હું ક્યાંય છું જ નહીં ભગવાન, હવે ફક્ત કાયોત્સર્ગ છે. હું ઓગળી ગયો આ કાયોત્સર્ગમાં. મેં જે ધારાની અંદર ડૂબવા માટેનો સંકલ્પ કર્યો હતો, એ ધારા સ્વયં હું જ બની ગયો છું. હવે મારું કોઈ અલગ અસ્તિત્વ જ નથી. એ કૌશક કરવા માટે માનસિક પુરુષાર્થ કેટલો બધો જોઈએ છે, અને આપણા કૌશકો કેવા થાય છે. કેટલા સહજતાથી અન્નથની મસ્તીપૂર્વક આ ગાથા બોલેલી છે. તાવ એમ ઠાણે વોસિરામી. અરે ઊભો રે ભાઈ, આ વોસિરામી શબ્દ, વોસિરાવું છું, કેટલો મોટો છે. વોસિરાવું ક્યારે બોલાય? માતૃ પરઠવીએ ત્યારબાદ વોસિરે 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 શબ્દ આપણને બોલવાનો કીધો. કોઈ પણ વસ્તુનું નિર્માલ્ય, નકામી વસ્તુ કે જે હવે ઉપયોગમાં આપણે ક્યારેય નથી લેવી, અને જેને મનથી નકામી ગણી લીધી છે, એવી નકામી વસ્તુને પરઠવતી વખતે બોલવાનું કીધું, વોસિરે વોસિરે વોસિરે. આજ પછી મને આની સાથે કોઈ સંબંધ નથી. આવું ખરેખર થાય છે. કૌશગમાં ઊભા રહેતા પહેલાં આપણે વોસિરામી શબ્દ બોલીએ છીએ. કેટલી વાર આવું ખરેખર મનમાં પ્રગટ્યું કે આજ પછી મારે, જ્યાં સુધી હું અરિયંત પરમાત્માને યાદ કરીને કૌશગ ન પારું, ત્યાં સુધી મારે આ શરીર સાથે, આ આત્મા સાથે, આ મન વચન ને કર્મ સાથે કોઈ સંબંધ જ નથી. બધાને વોસિરાવ્યા મેં. ગેટ લોસ્ટ. નથી જોઈતા તમે મને. હું ફક્ત એક કૌશક ધ્યાનમાં રહેવા માંગુ છું. કેટલી મોટી ઘટના છે. અને આપણે કેટલીય વાર અપ્પાણમ વોસિરામી કર્યું, કેટલી વાર વોસિરાવ્યું. ભાઈ નથી જવું બહુ સૂત્રોના આગળ રહસ્યોમાં, ભાગમભાગ નથી કરવી. આ વોસિરાવવાની પ્રેક્ટિસ ચાલુ કરવી છે. પહેલાં બધું સાંભળીને વાહવા કરી અને બહુ સરસ કરીને એને બહુ સસ્તું નથી કરવું. આવો ધર્મ બહુ મળે છે આજકાલ, કે જે આમ સાંભળીએ ને બહુ મજા આવે, અને પછી થોડીક મિનિટો પછી, થોડા કલાકો પછી, અથવા કેટલાક દિવસો પછી પૂછો એ શું હતું, તો કે યાદ નથી. અત્યારે મેમરી બહુ વીક થઈ ગઈ છે. પણ આ મેમરીનું સાધન જ નથી, આ અનુભૂતિનું સાધન છે. ધર્મની નાનામાં નાની ક્રિયા પણ એ અનુભવમાં આવે. એ પછી બીજો ધર્મ કરશું, ઉતાવળ શું છે? એક ધર્મને ઘૂંટીએ તો ખરા, જે ભાવ્યું છે એને મમડાવીએ તો ખરા, જરા એનો સ્વાદ તો લઈએ. કેમ બીજો ડૂચો નાખવો છે મોઢામાં? કાંઈ ઉતાવળ નથી. અપ્પાણમ વોસિરામી શબ્દને અનુભૂતિમાં લાવીએ, મનને પૂછીએ કે દોસ્ત, આ લેવલ તું સમજી શકે છે કે ભગવાન કઈ પેરિટીની વાતો કરે છે કૌશક કરતાં પહેલાં? ઇવન અપ્પાણમ ઇઝ વોસિરામી, ઇવન આત્મા. અને યાર તું તો કૌશકમાં કોઈ જરાક મચ્છર આવી જાય તો હલી જાય છે, અને વગર મચ્છરે હલતા હોઈએ છીએ આપણે. તો યાર આમાં વોસિરામી ક્યાં છે? વી આર લાઈંગ.
આપણે ખોટું બોલીએ છીએ તો પહેલાં આને સત્ય કરવાનો પ્રયત્ન કરીએ. ઇવન લોગસ અને પછી જોઈશું, ઉતાવળ નથી. આ સ્વાધ્યાયને ખરેખર હું એવું ઈચ્છીશ કે આપણે બધા વારે વારે સાંભળીએ. આ એકવાર સાંભળવાથી બહુ તો ગમશે, ઉતરશે નહીં. અને આ વાતો ઉતરવા માટેની છે, ગમાડવા માટેની નથી. ગમાડવા માટે આ જગતની અંદર મનોરંજનના ઢગલા બંધ સાધનો છે. એટલે અપાણમ ઓસિરામી શબ્દને વાગોડીએ અને કેટલાક દિવસો સુધી એ શોધવાનો પ્રયત્ન કરીએ કે આપણામાં આ ભાવના કેમ નથી આવી, ક્યાં છુપાઈને પડી છે. અને શોધતા શોધતા કંઈક મળી જાય તો એ શેર કરજો અમારી સાથે. આપણે બધા ભેગા મળીને ગમતાનો ગુલાલ કરશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય હોય તો મિચ્છામી.